हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया નીલકંઠ વિદ્યાપીઠ यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે કોષ રચના અને એના કાર્યોના ચેપ્ટરમાં આપણે જે છે આગળ અભ્યાસ કરવાના છીએ। તો આજે આપણે કોષ દિવાલ વિશે જે છે એ અભ્યાસ કરવાના છીએ। કોષ દિવાલ એટલે શું, શેમાં હાજર હોય, શેમાં ગેરહાજર હોય, એ જે છે એ માહિતી ટૂંકમાં જે છે અહીંયા પીપીટીમાં આપણે દર્શાવેલી છે। પહેલાં તો કોષ દિવાલ। કોષ દિવાલ જે છે, પેલા કોષ દિવાલનો તફાવત કે કોષ દિવાલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો આપણે આગળ તફાવત જોયો। અહીંયા ફરીથી લખું છું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આપણે આગળ જે છે એ ધોરણ 8માં જે છે એ ભણવામાં આવતો હતો, એટલે ટૂંકમાં જે છે એ લખું છું। વનસ્પતિ કોષમાં મુખ્ય એનું લક્ષણ છે કોષ દિવાલ। કોષ દિવાલ જે છે એમાં હાજર હોય, પ્રાણી કોષમાં જે છે કોષ દિવાલ ગેરહાજર જે છે એ જોવા મળે છે। ત્યાર પછી આ પહેલો જે છે એ તફાવત। ત્યાર પછી બીજો તફાવત, હરિતકણ નામની અંગિકા જે આવેલી છે એ હાજર, એમાં હાજર વનસ્પતિ કોષમાં, જ્યારે પ્રાણી કોષમાં જે છે શું હોય, ગેરહાજર। પ્રાણી કોષમાં ગેરહાજર કોણ, હરિતકણ નામની અંગિકા। ત્યાર પછી આમાં જે છે તારા કેન્દ્ર ગેરહાજર, જ્યારે પ્રાણી કોષમાં શું હોય, હાજર। એટલે આ એનો સામાન્ય જે છે એ તફાવત। હજી તો ઘણો જે છે એ તફાવત થાય વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો। આ મુખ્ય જે છે એ મેન મુદ્દા જે છે એ તમારે યાદ રાખવાના છે। તો એમાં આપણે પહેલો ભણવાનું છે કોષ દિવાલ। માત્ર એમાં હોય વનસ્પતિ કોષ, અમુક આદિકોષ, કેન્દ્રીય કોષ। તો આપણે જોઈએ કોષ દિવાલ શેમાં પહેલાં હાજર હોય। તો કોષ દિવાલ જે છે લીલ, ફૂગ, આદિકોષ, કેન્દ્રીય કોષ અને વનસ્પતિ। આમાં જે છે લીલ, ફૂગ, આદિકોષ, કેન્દ્રીય કોષ અને વનસ્પતિમાં કોષ દિવાલ જે છે એ હાજર હોય છે। કોષ દિવાલ એટલે શું? તો કોષ દિવાલ એટલે કોષરસ પટલની બહારનું આવેલું આવરણ। આ જે છે શું દર્શાવેલું છે, તો કે આ દર્શાવેલું છે કોષરસ પટલ। શું દર્શાવેલું છે? કોષરસ પટલ। કોષરસ પટલની બહારની બાજુ એક સખત નિર્જીવ આવરણ તરીકે આવેલું હોય વનસ્પતિ કોષ, આદિકોષ, કેન્દ્રીય કોષ અથવા તો બેક્ટેરિયલ કોષ અથવા લીલ અથવા ફૂગની ફરતે આવેલું આવરણ, એનું નામ છે કોષ દિવાલ। હવે આપણે વાત કરીએ કોષ દિવાલ જે છે વનસ્પતિ કોષની કોષ દિવાલ। વનસ્પતિ કોષમાં કોષરસ પટલ બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત, એટલે કોષરસ પટલની બહારની તરફ, કોષરસ પટલ અંદરની બાજુ છે અને એની બહારની તરફ સખત આવરણ જે આવેલું છે એને નામ આપણે આપ્યું કોષ દિવાલ। શું નામ આપણે આપ્યું? કોષ દિવાલ। પ્રાણી કોષમાં કોષ દિવાલનો શું હોય છે? અભાવ હોય છે। એટલે આપણે અહીંયા લખ્યું કે પ્રાણી કોષમાં કોષ દિવાલ કેવી હોય? ગેરહાજર। વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મુખ્યત્વે કયા પદાર્થની બનેલી હોય? તો યાદ રાખજો, સેલ્યુલોઝ। બીજો પદાર્થ છે હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન। આવા ઘટકોની જે છે એ શું બનેલી હોય? કોષ દિવાલ બનેલી હોય છે। સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને
પ્રોટીનની મુખ્યત્વે જે છે એ કોષ દિવાલ બનેલી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ લીલની કોષ દિવાલ એ હેની બનેલી હોય તો એ બનેલી હોય કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી મેનોઝ, પેક્ટિન આવા ઘટકોની જે છે એ શું બનેલી હોય અને સેલ્યુલોઝ ની જે છે શું બનેલી હોય લીલની કોષ દિવાલ જે છે એ બનેલી હોય. ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગ, તો ફૂગની કોષ દિવાલ જે છે એ માત્ર એની બનેલી હોય કાઇટિન, એની બનેલી હોય કાઇટિનની બનેલી હોય. નાદિકોષ કેન્દ્રીય કોષમાં જે ગ્લાયકોકેલિકસ નામનું જે આવરણ આવેલું હોય જે તમારે ભણવામાં આવતું નથી, એ આવરણ જે છે એ સખત બની જાય ઘણીવાર અને એને કહેવાય પ્રાવર, અને એ જે છે અંતે કોષ દિવાલનું જે છે એ નિર્માણ કરે. એટલે હવે કોષ દિવાલના આપણે ટૂંકમાં કાર્ય આપણે તો યાદ રાખવાનું છે મુખ્યત્વે કયા કયા પદાર્થની બનેલી છે, સેલ્યુલોઝ નામના જે છે એ ઘટકની બનેલી છે. હવે કોષ દિવાલના કાર્ય, કોષનો આકાર જાળવી રાખે. પહેલું કાર્ય કોષનો આકાર, દાખલા તરીકે આપણે જોઈએ તો કોષમાં બે ક્રિયા થાય, એક છે અંત આશ્રુતિ અને બીજી જે છે જોવા મળે બહિર આશ્રુતિ. હવે બહિર આશ્રુતિમાં પાણી બહાર જાય તો કોષનું સંકોચન થાય, તો આખો કોષ સંકોચાઈ ન જાય એના માટે જે છે એ દિવાલ પોતાનો આકાર જે છે એ શું કરે છે, જાળવી રાખે છે. ત્યાર પછી અંત આશ્રુતિ થાય તો કોષ ક્યાં સુધી ફૂલશે, તો કે જ્યાં સુધી દિવાલ હશે ત્યાં સુધી, પછી ફૂલવા દેશે નહીં. એટલે કોષને એક પ્રકારનું શું કરે છે, રક્ષણ આપે છે અથવા કોષનો આકાર જે છે એ જાળવી રાખે. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને પ્રવેશવા દે છે, એટલે મુક્ત પ્રવેશીલ હોય છે. બધા ઘટકોને અંદર અને બહાર જે છે એ આવવાની પરવાનગી આપે છે. પ્રવેશીલ જે છે એ મુક્ત પ્રવેશીલ પટલ તરીકે પણ વર્તે છે. કોષને વધુ પડતા જલ શોષણથી શું કરે છે, બસાવે છે, કે જ્યાં સુધી અંત આશ્રુતિની ક્રિયા થાય, પાણીનું શોષણ થાય, જ્યાં સુધી કોષરસ પટલ પોતાની દિવાલે અટકી જશે નહીં ત્યાં સુધી, અને કોષની યાંત્રિક મજબૂતાઈ આપે છે. એટલે આપણે આ વાત કરી કોષ દિવાલની, એટલે યાદ રાખજો કોષ દિવાલ ક્યાં ક્યાં કોષમાં કયા કયા સજીવના કોષમાં હાજર હોય. નેક્સ્ટ આપણે જોઈએ છીએ વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયા કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? એનું મુખ્ય કારણ છે કોષ દિવાલ. શું કારણ છે? કોષ દિવાલ. કારણ કે આપણે કોઈ પણ વનસ્પતિ કોષ લઈ, હવે આ કોષને આપણે દ્રાવણમાં મેકો આઇસોટોનિક દ્રાવણમાં આપણે મેકી કોષને, તો આપણને ખબર છે આઇસોટોનિક એટલે થાય સમસાંદ્ર. શું થાય? સમસાંદ્ર. આમાં કાંઈ જે છે અંત આશ્રુતિ કે બહિરાશ્રુતિની પ્રક્રિયા થશે નહીં, એટલે કોષને કાંઈ ફેર પડશે નહીં. પણ જો આપણે કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકી તો બહારનું દ્રાવણ સાંદ્ર થાય, અંદરનું દ્રાવણ કેવું થાય? મંદ. તો હવે બહિરાશ્રુતિની ક્રિયા થવા મળે તો કોષરસ પટલ સંકોચાય અને ખૂણામાં આવતું રહે, પણ કોષનું સંકોચન થશે નહીં, એટલે કોષ તૂટશે નહીં. એટલે એમ પણ જે છે એ રક્ષણ આપે. હવે ત્યાર પછી કોષને કદાચ આપણે મેકો હોય હાઇપોટોનિક દ્રાવણમાં આપણે મેકો હોય તો શું થાય, તો કે અંત આશ્રુતિની પ્રક્રિયા થાય, એટલે પાણી જે છે અંદર જાય તો કોષ ક્યાં સુધી ફૂલશે, તો કે કોષ દિવાલ હશે ત્યાં સુધી જે છે એ કોષ ફૂલશે, પછી કોષ ફૂલશે નહીં અને કોષ ફાટશે નહીં. એનું મુખ્ય કારણ છે કે ત્યાં આશ્રુતિની ક્રિયા શું થઈ જાય? બંધ થઈ જાય. એટલા માટે કોષને જે છે, અથવા જો અહીં કીધું બેક્ટેરિયાનો કોષ, ફૂગ અને વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે, એટલા માટે જે છે એ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. મંદ દ્રાવણ હોય
અથવા તો ખૂબ સાંદ્ર દ્રાવણ હોય, એને કંઈ ફેર પડે નહીં. અહીંયા એનું કારણ આપેલું છે. આ જ કારણ હવે આપણે સમજાવી તે વનસ્પતિ કોષ તેમજ ફૂગ બેક્ટેરિયા કોષ શું ધરાવે છે? કોષ દિવાલ. આ કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ શ્રુતિ દ્વારા કોષમાંથી પાણી કોષમાં પાણી જે શું કરે છે? પ્રવેશે. એટલે કયું દ્રાવણ થાય? હાઇપોટોનિક દ્રાવણ. પરિણામ સ્વરૂપે કોષ ફૂલે છે. આ શ્રુતિ દ્વારા પાણી પ્રવેશથી કોષરસ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે. એટલે સામું દબાણ જે છે એ શું કરે છે? સર્જે છે, જેથી કોષને તૂટવા દેતા નથી. એટલે યાદ રાખજો, આ એનું શું છે? કારણ છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ, હવે આપણે મેન ભણવાનું છે કોષની અંદર આવેલું મુખ્ય ગોળાકાર રચના. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે જે શોધ કરી એનું નામ છે કોષ કેન્દ્ર. તો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ કોષ કેન્દ્ર જે છે, પહેલા તો કોષ કેવો કોષ હોવો જોઈએ? સુકોષ કેન્દ્રીય કોષ. એ કોષની મધ્યમાં હોય કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે કોષનું નિયામકી કાર્ય કરતું, કે કોષની બધી પ્રક્રિયાનું નિયમન કોણ કરે? મોટા ભાગની પ્રક્રિયાનું નિયમન જે છે એ કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા. કોષની મધ્યમાં આવેલું કોષ કેન્દ્રની શોધ કોણે કરી? આપણને ખબર છે. કયા વૈજ્ઞાનિકે? રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક જે છે એ કોષ કેન્દ્રની શોધ કરી. હવે આપણે વાત કરીએ કોષ કેન્દ્રની. તો કોષ કેન્દ્રની ફરતે પહેલા તો દ્વિસ્તરીય પટલ જે છે એ જોવા મળે છે. આપણે આ લઈ કોષની મધ્યમાં આવેલું કોષ કેન્દ્ર, એની ફરતે આવેલું આવરણ, દ્વિસ્તરીય આવરણ. કેવું આવરણ છે? દ્વિસ્તરીય આવરણ. એ આવરણમાં આવેલા છિદ્ર જેને કહેવાય કોષ કેન્દ્ર પટલ છિદ્ર. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. હવે આની વચ્ચે જે છે શું છે? તો આની વચ્ચે જે આવેલી છે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા પહેલા તો આ જે ભાગ જે છે કોષ કેન્દ્ર રસ, પહેલા આપણે ભાગના નામ આપી દઈએ. દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ. શું નામ છે? દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ. એમાં આવેલા છિદ્ર જેને કહેવાય કોષ કેન્દ્ર છિદ્ર. શું કહેવાય? કોષ કેન્દ્ર છિદ્ર. વચ્ચે આવેલો રસ જેને કહેવાય કોષ કેન્દ્ર રસ. હવે કોષ કેન્દ્ર રસ સિવાયનું પણ જે છે એ કોષ કેન્દ્રમાં જોવા મળે છે. એ આવા દોરા જેવી જે છે એ શું હોય? આવેલી રચના હોય, જેને આપણે નામ આપશું રંગસૂત્ર દ્રવ્ય. શું નામ આપ્યું? રંગસૂત્ર દ્રવ્ય. દોરા જેવી જે રચના, તાતણા જેવી રચના જોવા મળે. અને એવા રંગસૂત્રના દ્રવ્યના નિશ્ચિત વિસ્તારમાં અમુક જગ્યાએ જે છે એ ગોળાકાર રચના જોવા મળે, જેને નામ આપણે આપશું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા એક પટલ વિહીન અંગિકા છે. અને સૌથી નાની અંગિકા અને પટલ વિહીન અંગિકા જે કોઈ હોય કે પટલ ધરાવતી નથી એવી અંગિકા કોષ કેન્દ્રિકા જે છે. હવે આપણે બહાર જોયું કે ભાઈ બહારની બાજુ કયો ભાગ આવેલો છે? તો કે બહારની બાજુ જે છે એ આવેલું છે આ જે ભાગ જે છે એ કયો છે? કોષરસ પટલ. કયો ભાગ છે? કોષરસ પટલ. એની અંદર આવેલો હોય કોષરસ. કોષરસમાં આવેલી બધી અંગિકા. આ અંગિકા બધી જે છે આપણે ડિટેલમાં ભણવાની છે. કોષરસ પણ જે છે આપણે ભણવાનું છે. એટલે અત્યારે આપણે મુખ્ય ભણવાનું છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રના મુખ્ય કયા ભાગો જે ભણવાના છે કહી દઉં. પહેલાં ભણવાનું છે કોષરસ પટલ. એમાં જે છિદ્ર છે એનું કાર્ય, રંગસૂત્ર દ્રવ્યનું કાર્ય, કોષ કેન્દ્રિકાનું કાર્ય, એ જે છે એના કાર્ય આપણે ભણવાના છે.
અને ત્યાર પછી આપણે વાત કરીએ નેક્સ્ટ કે પહેલાં તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે કોષ કેન્દ્ર એનું સુકોષ કેન્દ્રીય, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય, સુવિકસિત હોતું નથી. જોકે એમાં કોષ રસ ને કોષ કેન્દ્રની બધું ભેગું જ આવેલું હોય, જ્યારે આમાં એક પટલ દ્વારા જે છે એ જુદું પડે, જેને કહેવાય કોષ કેન્દ્ર. બે ભાગમાં જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર મુખ્ય વહેંચાયેલું છે. કોષરસ પટલ અને રંગસૂત્ર દ્રવ્ય જે અંદરનો ભાગ છે અને બહારનો ભાગ છે. બાકીના જે છે એ ભાગ તમારે ભણવામાં આવતા નથી. એટલે આપણે નેક્સ્ટ જોઈ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ કેવું છે? દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર તરફ એટલે કોષરસ તરફ પરિવહન થાય છે. હવે આપણે જોવાનું છે કઈ રીતે પરિવહન થાય છે, બધાના કાર્ય. તો આપણે આગળ જોયું કે ભાઈ રંગસૂત્ર ક્યાં આવેલા હોય? સુકોષ કેન્દ્રીય ના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર ધરાવે ડીએનએ. આ ડીએનએ પાસે શું હોય તો કે માહિતી. હવે આ માહિતી જે છે એ કોષ કેન્દ્રમાંથી ક્યાં લઈ જવી પડે? કોષ રસમાં. ક્યાં લઈ જવી પડે? કોષ રસમાં. એ ક્યાં છિદ્ર વડે વહન થાય? તો એ વહન થાય કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા જે છે શું થાય? વહન થાય. એટલે આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ કોષ કેન્દ્ર જે છે, આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર જે છે એ ગુસ્સામય જથ્થો, એનું નામ છે રંગસૂત્ર દ્રવ્ય, જે ખૂબ મહત્વનું છે. હવે આ અહીંયા આવેલી છે કોષ કેન્દ્રિકા. એની વચ્ચે આવેલા આ બધા પટલમાં છિદ્ર, જેને કહેવાય કોષ કેન્દ્ર પટલ છિદ્ર, જે કોષ કેન્દ્ર પટલને સળંગ બનતા શું કરે છે? અવરોધે છે, એવું પણ આપણે કહીએ કે કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? તો કોષ કેન્દ્રિકા mRNA રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન નું શું કરે? નિર્માણ. હવે આને જે છે એ કઈ બાજુ લઈ જાય છે? બહારની તરફ છિદ્ર. હવે જે કોષ રસમાં છે, જે ઘટકો જે અંદર જરૂર છે એવા ઘટકોને છિદ્ર દ્વારા પાછા ક્યાં લઈ જાય છે? અંદર. એટલે કોષ કેન્દ્રિકાનું મુખ્ય જે છે એ કાર્ય યાદ રાખજો, mRNA અને પ્રોટીનનું નિર્માણ. mRNA એટલે એનું સંદેશ મેસેન્જર આરએનએ તરીકે જે છે એ સંદેશાવાહક આરએનએ તરીકે જે છે એ વર્તે છે. એટલે એનું જે છે એ નિર્માણ કોણ કરે? અંદર જે કોષ કેન્દ્રિકાનો જે ભાગ, કોષ કેન્દ્રિકા એક રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો છે, રંગસૂત્રના ખાસ દ્રવ્યનો જથ્થો છે. હવે આ રંગસૂત્ર દ્રવ્ય શું છે એ આપણે આગળ વાત કરીએ, રંગસૂત્ર દ્રવ્ય વિશે. એટલે યાદ રાખજો, કોષ કેન્દ્ર પટલનું કાર્ય, કોષ કેન્દ્ર છિદ્રનું કાર્ય, અંદર કોષ કેન્દ્રિકાનું કાર્યનું જે છે એ ખાસ જે છે એ યાદ રાખજો. ત્યાર પછી ભણવાનું છે રંગસૂત્ર દ્રવ્ય. તો પહેલાં આપણે ટૂંકમાં જે છે એ જો અહીંયા આપેલું છે કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્ર, આપેલા છે રંગસૂત્ર, અને આ છે ડીએનએ. એટલા ભાગ આપણને જે છે એ આપેલા છે. તો મુખ્યત્વે ડીએનએ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રમાં. રંગસૂત્ર પણ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રમાં. ને આ જે છે કોષ કેન્દ્ર પટલ. શું છે? કોષ કેન્દ્ર પટલ. તો હવે આપણે પહેલા થિયરી સમજી લઈએ, પછી જે છે એ ટૂંકમાં માહિતી તમને આપું. જો કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા સ્વરૂપે દર્શાવે છે. એટલે કે જ્યારે કોષ જે છે એક કોષમાંથી બે કોષ બનવાની ઘટના નહીં થતી હોય એ દરમિયાન જે છે એ રંગસૂત્ર
જે છે એ કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, એટલે કે દોરીના તાતના સ્વરૂપે. રંગસૂત્ર દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ, એટલે ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ સ્વરૂપે જે છે એ હોય છે. એટલે રંગસૂત્ર દ્રવ્ય કયા સ્વરૂપે હોય? જ્યારે કોષ વિભાજન થતો ન હોય ત્યારે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે કોષ, ત્યારે રંગસૂત્ર દ્રવ્ય કેવા આકારના? સળિયા જેવા આકારની રચના ધારણ કરે એને શું કહેવાય? રંગસૂત્ર. એટલે આજે આ સળિયા જેવી રચના બને એને શું નામ આપ્યું? રંગસૂત્ર. રંગસૂત્ર આનુવંશિકતા માટેની માહિતી, એટલે કે પિતૃ પેઢી તરફથી તેની આગવી પેઢી, એટલે પિતામાંથી છોકરામાં જે વારસામાં લક્ષણો આવે એના માટે જવાબદાર, જેને કહેવાય આનુવંશિક લક્ષણો, ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ખાસ યાદ રાખજો, રંગસૂત્ર એના બનેલા હોય. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યકતાની માહિતી ધરાવે છે, કે કોષનું બંધારણ કેવી રીતે અને એની કાર્ય બધી જે માહિતી. ડીએનએના કાર્યરત ખંડને, ટુકડાને શું કહેવાય? જનીન કહે છે. એટલે આ આપણે ટૂંકમાં જે છે માહિતી મેળવી. હવે આપણે જોઈ કે ભાઈ આપણે ભણવાનું છે રંગસૂત્ર દ્રવ્ય. તો પહેલેલી જ જે છે હું તમને અહીંયા કહું છું, કોષ કેન્દ્રની અંદર હોય રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય જે છે એ કઈ અવસ્થામાં છે? તો કે આંતરા અવસ્થા, જે એક કોષ વિભાજનની અવસ્થા છે. એવી ઘણી બધી અવસ્થાઓ આવે જ્યારે કોષ વિભાજન પામતો હોય ત્યારે. એમાંની એક અવસ્થા એ કઈ છે? આંતરા અવસ્થા, જ્યારે કોષ વિભાજન થતું ન હોય એ દરમિયાન રંગસૂત્ર જે છે એ દોરી સ્વરૂપે હોય, એટલે રંગસૂત્ર દ્રવ્ય. એટલે કે કોષ વિભાજન થતું ન હોય ત્યારે રંગસૂત્ર કયા સ્વરૂપે આવેલા હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જે છે એ આવેલા હોય. હવે જ્યારે રંગસૂત્ર કોષ વિભાજન થાય ત્યારે કેવા આકારના? સળિયા જેવા આકારના રચના થાય, એને નામ આપ્યું રંગસૂત્ર. હું નામ આપ્યું? રંગસૂત્ર. આ ક્યારે જોવા મળે? તો જ્યારે કોષ વિભાજનની શરૂઆત થાય ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સળિયા જેવો આકાર ધારણ કરે છે અથવા તો રચના બનાવે છે, જેને શું કહેવાય? રંગસૂત્ર કહે છે. હવે રંગસૂત્ર જે છે એનો કોઈ તમે પણ ખંડ લ્યો તો એને કહેવાય ડીએનએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એનું પૂરું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ. ડીએનએ આનો કોઈ પણ તમે કાર્યરત ખંડ લ્યો એને કહેવાય જનીન. શું કહેવાય? જનીન. અને જનીનમાં આવેલું હોય જનીન દ્રવ્ય. જે આ જનીન એક શું છે? તો કે જનીન જે છે આનુવંશિક એકમ છે. આનુવંશિક એકમ એટલે તો કે એક પેઢી જે છે એમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું શું કરે? વહન જે છે એ કરે છે. એટલે કોષ કેન્દ્ર એમાં આવેલો ભાગ જે છે રંગસૂત્ર, આ જાળા સ્વરૂપે જે આવેલું હતું એ રંગસૂત્ર દ્રવ્ય, એમાંથી રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન. અને એનો કોઈ પણ કાર્યરત ખંડ લ્યો એટલે એને કહેવાય કુંતલાકાર આવી રચના, એને કહેવાય ડીએનએ. ડીએનએ પાસે જે છે એ ચોક્કસ પ્રકારની માહિતી હોય. એ માહિતીનું જે છે ચોક્કસ પ્રકારના અહીંયા આવા જનીનો જે છે એ આવેલા હોય.
હવે એ જનીનો જે છે આ છે ડીએનએ અને એની પાસે હોય જનીનો. એ જનીનોમાં ચોક્કસ પ્રકારની શું હોય માહિતી. એ માહિતી પ્રમાણે જે છે શું બનાવે પ્રોટીન. ને એ પ્રોટીન જે છે શું કરે કાર્ય. એટલે આવી રીતે જે છે એ આખી રચના જે છે એ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ કોષ કેન્દ્રના કાર્ય જણાવો. એના કાર્ય ખૂબ જે છે અગત્યના છે. ટૂંકમાં આપણે કોષમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન, કે કોષમાં જેટલી પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ બધાનું નિયમન કોણ કરે કોષ કેન્દ્ર. ત્યાર પછી કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર અથવા કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન એટલે જ્યારે એક કોષમાંથી બે કોષ બનતા હોય એને કહેવાય કોષીય પ્રજનન. એમાં જે છે મુખ્યત્વે ભાગ કોણ ભજવે કોષ કેન્દ્ર. આ પ્રક્રિયાના કારણે કોષ વિભાજનથી બે નવા કોષો બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષના વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. તે માટે પણ જવાબદાર કોણ છે કોષ કેન્દ્ર. રંગસૂત્રમાં રહેલા ડીએનએ જે જનીન ના અણુઓ વારસામાં લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય. એટલે પિતામાંથી આગલી પેઢીમાં બીજી પેઢીમાં જે વારસામાં લક્ષણો આવે એના માટે જવાબદાર જે છે એ ડીએનએ. એટલે એના માટે જવાબદાર કોણ છે કોષ કેન્દ્ર. એટલે આ હતા કોષ કેન્દ્રના અગત્યના કાર્ય. એટલે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ અહીંયા તો આપણે દાખલા તરીકે લઈ પિતાનો કોષ, શુક્રકોષ, માતા, અંડકોષ. આમાં જે છે શું છે રંગસૂત્રમાં છે ડીએનએ. આમાં પણ શું છે ડીએનએ. હવે આ બંને શૃંખલા જે છે એ અલગ થાય અને આ બંને ભેગી થશે એટલે એક શૃંખલાનું જે છે શું છું નિર્માણ છું. આ એમાં આવે વારસામાં. એટલે જેવા પિતામાં લક્ષણો હતા એવા એમાં આવે બંનેના 50-50% માતા અને પિતાના. એટલે આ જે છે એ વારસામાં લક્ષણોનું શું થયું વહન. એટલે આવી રીતે જે છે એ મુખ્યત્વે કોણ મહત્વનો ભાગ ભજવે કોષ કેન્દ્ર. અને એની અંદર આવેલા રંગસૂત્રો જે છે એ મહત્વનો ભાગ ભજવે. એટલે આજે આપણે એટલું રાખીએ. આગળના લેક્ચરમાં જે છે એ બધી અંગિકાઓ વિશે જે છે એ આપણે અભ્યાસ કરશું.